ગુડ મોર્નિંગ. તો આપણે તમને વોટ્સઅપમાં બતાવ્યું હતું કે આજે ટેસ્ટ છે, એમાં મોટાભાગના સમ લિનિયર પ્રોગ્રામિંગના હશે, પણ થોડું 1.1 ને 1.2 ફંક્શન એન્ડ રિલેશન ઉપરના મેં સમ આપ્યા છે. તો તમે રિલેશન કરી નાખજો અને ફંક્શનમાં એટલે પહેલી બે એક્સરસાઇઝ 1.1 1.2 બરાબર. તમે ડાઉટ તો આપતા નથી, પણ હવે એક્સરસાઇઝ કરી નાખજો બરાબર. લિનિયર પ્રોગ્રામિંગમાં તે ઝાઝા MCQ બેઝ આપ્યા છે તમને બરાબર, કેમ કે હવે તમારે અમુક પોર્શન નીકળી ગયો. અત્યારે મેં ટેસ્ટ જોકે બહુ એને ધ્યાનમાં રાખી નથી કાઢી, પણ બહુ પ્રોબ્લેમેટિક છે એવા ક્વેશ્ચન નથી લીધા. કેમ તો કે બોર્ડવાળાએ રિમૂવ કરી નાખ્યા તમારા પૂરતા, તમારી એક્ઝામ પૂરતા એ લોકોએ રિમૂવ કરી નાખ્યા, એટલે એવા ડિફિકલ્ટ બહુ મેં નથી પૂછ્યા બરાબર. હવે 1.1 મેં વાત કરી હતી લાસ્ટ ટાઈમ. આજે તમને ફરીવાર એક બે એક્ઝામ્પલ કરાવું બરાબર. એક તમને સાઇનમ ફંક્શન, મોડ્યુલસ ફંક્શન એની વાત કરું. સાઇનમ ફંક્શન, મોડ્યુલસ ફંક્શન અને ગ્રેટેસ્ટ ઇન્ટીજર. તો થર્ડ સમ છે એ ગ્રેટેસ્ટ ઇન્ટીજર છે. FR2R fx ઇક્વલ ટુ ઇન્ટીજર x. ધ ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. તો તમે બરાબર સમજશો કે ભાઈ અહીંયા હું 0 લઉં, f(0) તો 0 આવશે. f(1) લો, 0.1 લો તો એ 0 આવશે. f(0.2) લો તો એ 0 આવશે. જો આનો મિનિંગ, ધ ગ્રેટેસ્ટ ઇન્ટીજર not greater than x. x થી મોટો નહીં એવો મોટામાં મોટો ઇન્ટીજર. 0 પોતે એક ઇન્ટીજર છે. 0.1 થી મોટો નહીં એવો મોટામાં મોટો ઇન્ટીજર તો 0 જ આવે બરાબર. જો નંબર લાઈન તમે જુઓ તો અહીંયા 0 છે, 0.1 0.2 0.3 1 આવશે. થોડીક વાત કરું તમને. 0.1 લઈશ તો 0 આવશે, કેમ કે 0.1 થી બિગ નહીં એવો બિગેસ્ટ ઇન્ટીજર તો 0. 1 તમે કહેશો તો એ 0.1 થી મોર થઈ ગયો. -1 કહેશો તો જ્યાં સુધી 0 આવી તો ત્યાં સુધી -1 ન આવે. 0.9 સુધી 0 જ આવશે. 0.99 માં 0 જ આવશે, પણ જેવો તમે 1 એ પહોંચશો એટલે 1 આવી જશે. 1.1 કહેશો તો 1 આવશે. f(1.1) તો 1 આવશે. 1.2 તો 1 આવશે. કેમ તો કે 1.1 એનાથી બિગ નહીં એવો બિગેસ્ટ ઇન્ટીજર. 2 નહીં કહીએ કહો, કેમ તો કે 2 તો એનાથી મોર થઈ ગયો. 0 નહીં કહીએ કહો, કેમ તો કે બિગેસ્ટ ઇન્ટીજર કહેવાનું, ધ લાર્જેસ્ટ ઇન્ટીજર અથવા ધ ગ્રેટેસ્ટ ઇન્ટીજર નોટ ગ્રેટર ધેન x. તો 1.1 થી બિગ નહીં, 1.5 હોય તો 1 આવશે. -0.5 કહીએ તો શું આવશે જો વિચારીને કહેજો. -0.5 તો 0 કહેશો, -1 કહેશો. 0 કહો તો એનાથી બિગ થઈ ગયો, એટલે અહીંયા તમારે કયો કહેવો પડશે તો કે -1. -0.9 તોય -1, -0.9 હોય તો -1 જ આવશે. -1 લેશો તો -1 આવશે. -1.5 લેશો, જો -1.5 લેશો તો શું આવશે તો કે તો તમારે -2 કહેવું પડશે. કેમ તો કે -1 કહેશો તો -1 તો -1.5 થી બિગ છે, એટલે તમારે -2 કહેવું પડશે. તો એક વાત નોટિસ કરી હશે તમે કે બધા આન્સર રિપીટ થાય અને બધા ઇન્ટીજર જ આવવાના. ની રેન્જ કેવી હોય, રેન્જ ઓફ ફંક્શન, તો શું કહેશું બધા ઇન્ટીજર છે.
બરાબર. કોડોમાઇન અહીંયા તો આર છે, ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ કોડોમાઇન, એટલે ઓન ટુ નથી, 1 1 એ નથી, એટલે ધીસ ફંક્શન ઇઝ નાઇધર 1 1 નોર ઓન ટુ, એમ કહીએ કે ધીસ ફંક્શન ઇઝ નાઇધર 1 1 નોર ઓન ટુ. આવું મોડ્યુલસ ફંક્શન છે. કેમ? તો કે મોડ્યુલસમાં તમે 0 લેશો તો 0 આવશે, -1 લેશો તો +1 આવશે, +1 લેશો તો +1 આવશે. એનો મિનિંગ 1 1 તો નથી, ખબર પડી ગઈ તમને. બીજું નેગેટિવ એ કંઈ આવશે જ નહીં. આની રેન્જ જોશો તો બધું શું આવશે? ઓલ પોઝિટિવ રિયલ નંબર, ઉપરાંત 0 આવશે. બરાબર, પોઝિટિવ રિયલ, એટલે કોડોમાઇન તો થતો નથી, એટલે ધીસ ફંક્શન ઇઝ નોટ ઓન ટુ. 1 1 એ નથી, ઓન ટુ નથી. તો આ બંને 3 અને 4 છે એ નાઇધર 1 1 નોર ઓન ટુ. બરાબર. પછી સાઇનમ ફંક્શન જુઓ, સમ નંબર 5. સાઇનમ ફંક્શનમાં એફ સાઇનમ ફંક્શનમાં f5, સમ નંબર 5, fx ઇક્વલ ટુ 1 x greater than 0 equal to 0 x equal to 0. જો સાઇન છે એ પોઝિટિવ હોય, નેગેટિવ હોય, અને 0 કહો એટલે ન્યુટ્રલ થઈ જાય. આ સાઇનમ ફંક્શનની ડેફિનેશન છે, એમ કહો તો હાલે. અથવા તો આ ડેફિનેશન તમે આમે આપી શકો. આમે કહી શકો fx ઇક્વલ ટુ મોડ્યુલસ x બાય x, x નોટ ઇક્વલ ટુ 0, ઇક્વલ ટુ 0. જો આમે આપી શકો ઇફ x ગ્રેટર દેન 0 તો x અપોન x એટલે 1, x લેસ દેન 0 તો મોડ્યુલસ x એટલે -x થઈ જાય, એટલે -x અપોન x એટલે -1. તો આ ડેફિનેશન આમે અપાય, આમે અપાય. હવે 0થી કોઈ પણ મોર હોય એવા નંબર માટે 1 જ આવશે, એટલે f ઓફ 0.1 તો 1, f ઓફ 0.9 તો 1, f ઓફ 1 તો 1, f ઓફ 1.1 તોય 1. તો એનો મિનિંગ એવો થયો પોઝિટિવ નંબર માટે 1 જ આન્સર આવશે, 0 માટે 0. માઇનસમાં આપણે જોઈએ તો -0.1 તો -1, -0.9 તો -1, -1 લેશું તો -1. તો એનો મિનિંગ એવો છે, એની રેન્જ કેવી હોય તો રેન્જ 3 જ એલિમેન્ટ આવશે, 0 1 -1. જ્યારે કોડોમાઇન તો આર છે, ધીસ ફંક્શન ઇઝ નોટ ઓન ટુ. 1 1 કેમ નથી? તો બધા રિપીટ થાય છે, 1 અને -1 મેક્સિમમ એ જ રિપીટ થાય. બધા પોઝિટિવ માટે 1 આવશે, નેગેટિવ માટે -1 આવશે, અને 0 સ્પેશિયલ છે, 0 માટે 0. તો ધીસ ફંક્શન ઇઝ નાઇધર 1 1 નોર ઓન ટુ. હજી એક એક્ઝામ્પલ લો, સમ નંબર 9. fn to n, f of n equal to n plus 1 by 2. n is odd, n by 2, n is even. f n to n આપ્યું છે, બરાબર? તમને એ લોકોએ f n to n આપ્યું છે, એટલે ડોમાઇન ને કોડોમાઇન n છે.